લાંબે મેરેથોન બેઠક બાદ વડોદરા મહાનગરપાલિકાનું ભાજપનું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે તો ક્યાં ખુશી ક્યાં ગમનો માહોલ જોવા મળી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીએ વડોદરા મહાનગરપાલિકાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે। કુલ 19 વોર્ડ પર 76 ઉમેદવારોને ચૂંટણી મેદાને ઉતાર્યા છે। 76માંથી 16 ઉમેદવારોને રિપીટ કરવામાં આવ્યા છે। વર્ષ 2015-2020ની ટર્મના 2 કોર્પોરેટરને રિપીટ કરવામાં આવ્યા છે તો બીજી તરફ પરિવારવાદ નહીં ચાલેની વાતો કરતું ભારતીય જનતા પાર્ટીએ નેતાના પુત્ર અને પુત્રીને તેમજ ભાઈને ટિકિટ ફાળવતા ગણગણાટ શરૂ થઈ ગયો છે। ખાસ અહીં મહત્વની વાત એ છે કે નવા ચહેરાને સ્થાન આપવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી છે તો જેઓના નામ કપાયા છે। ખાસ અહીં મહત્વની વાત એ છે કે નવા ચહેરાને સ્થાન આપવામાં આવતા કાર્યકરોમાં ખુશીની લહેર જોવા મળી હતી। જેઓના નામ આવ્યા છે તેઓના ચહેરા ઉપર સ્મિત જોવા મળી રહ્યું છે તો જેઓની ટિકિટ કપાઈ છે તેઓના ચહેરા ઉપર નિરાશા જોવા મળી રહી છે। આમ કહી શકાય કે કહી ખુશી કહી ગમના દ્રશ્યો સર્જાયા છે। શનિવારે તમામ ઉમેદવારો ફોર્મ ભરશે।